અમરેલીમાં ડાયમંડનગર ગામે મતદાન દરમિયાન બબાલ થઈ। ડાયમંડનગર ગામે પોલીસ સાથે ઉમેદવારની બોલાચાલી થઈ। બૂથ પાસેથી હટી જવાનું કહેતા પોલીસ સાથે બોલાચાલી કરી। અન્ય અધિકારીઓએ પણ સ્થળે પહોંચીને બાદમાં મામલો થાળે પાડ્યો। બૂથ પાસેથી એક વ્યક્તિને હટી જવાનું કહેતા તેણે પોલીસ સાથે બબાલ કરી। જો કે આસપાસથી અન્ય પોલીસ કર્મીઓ આવી ગયા અને બંને વચ્ચેનો મામલો શાંત પાડ્યો। ડાયમંડનગર ગામે પોલીસ સાથે ઉમેદવારે બોલાચાલી કરી હતી, પણ બાદમાં અન્ય પોલીસ કર્મચારીઓએ આવીને સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો। એક ઉમેદવાર બૂથની નજીક હતા। પોલીસે સુરક્ષાના કારણોસર ઉમેદવારને બૂથ પાસેથી હટી જવાનું કહ્યું હતું। અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, શું થયું હતું ડાયમંડનગરમાં? ડાયમંડનગર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। આ દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણીના વોર્ડના જે ઉમેદવાર મનસુખભાઈ કરીને છે તે આ જે મતદાનનું જે બૂથ છે ત્યાં બેઠા હોય અને દરમિયાન પોલીસ જવાનોએ તેમને ત્યાંથી હટી જવા અને બૂથની બહાર જવાનું કહ્યું હતું। આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને રકઝક થઈ હતી। ઘટનાની જાણ થતાં પીએસ સહિતનો જે સ્ટાફ છે ત્યાં ડાયમંડનગર ગામે દોડી આવ્યો હતો અને બંનેને સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો। તો આ રકઝક થતાની સાથે આસપાસ લોકો છે તે પણ ભેગા થઈ ગયા હતા, પરંતુ બાદમાં પોલીસ અધિકારી સહિતના દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને બાદમાં શાંતિપૂર્ણ મતદાન છે તે પણ શરૂ કરવામાં આવ્યું હતું ડાયમંડનગર ગામે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।